અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ. કાંકરિયા મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. હવામાન વિભાગે કરી હતી માવઠાની આગાહી. આવતીકાલે 22 જિલ્લામાં માવઠું પડવાની આગાહી. કરા અને જોરદાર પવન સાથે માવઠાની સંભાવના. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં કરા સાથે પડી શકે વરસાદ. 40 થી 50 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પડશે કમોસમી વરસાદ. પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત. 28 ડિસેમ્બરે થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની સંભાવના. પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં થશે માવઠું. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં પડશે કમોસમી વરસાદ. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં માવઠાની આગાહી. કમોસમી વરસાદના કારણે પાકમાં જીવાત અને ફૂગ સંબંધિત બીમારીઓ પેદા થઈ શકે છે. અંબાલાલ પટેલે પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા આપી સલાહ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની કરી આગાહી. અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના. દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાએ ખેડૂતોને સાવચેત રહેવા સંદેશો જાહેર કર્યો. ખેત પેદાશો અને ઘાસચારો સલામત સ્થળે ઢાંકીને રાખવા અપીલ કરી. તો માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા રાખવા આપી સૂચના. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જસદણ માર્કેટિંગ યાર્ડે કરી મહત્વની જાહેરાત. શેડમાં જ્યાં સુધી જગ્યા હશે તેટલી જ જણસી લેવાશે અને જણસી ઢાંકીને લાવવા ખેડૂતોને અપાઈ સૂચના. ઉત્તરકાશીના પર્વતો પર ભારે હિમવર્ષા. વૃક્ષો, રસ્તા, પર્વતો જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર બરફના થર જામતા સ્થાનિકોને અવરજવર કરવામાં પણ થઈ રહી છે હાલાકી. ઉત્તરાખંડના ચક્રાતાના લોખંડી, કનાસર, દેવબંધમાં હિમવર્ષા. ભારે હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામ્યા. હિમવર્ષાના કારણે ખેતીમાં ફાયદો થવાની આશા સાથે ખેડૂતો ઝૂમી ઉઠ્યા. પરંપરાગત પહાડી નૃત્ય કરી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. જમ્મુ કાશ્મીરના હિમવર્ષા બાદ વરસાદનું થયું આગમન. સોનમર્ગમાં ભારે બરફવર્ષા થયા બાદ મેઘરાજાએ અમી છટાણા કરતા રસ્તાઓ ભીના થયા. તો પ્રવાસીઓએ પણ ચા નાસ્તા સાથે વાતાવરણની લીધી મજા. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષામાં ઉમટ્યા પ્રવાસીઓ. બરફ આચ્છાદિત પર્વતોનો આહ્લાદક નજારો જોવાની પ્રવાસીઓએ માણી મજા. સ્વર્ગ જેવા દ્રશ્યો જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપથી એશિયાનું સૌથી મોટું તળાવ થીજ્યું. -6 થી 7 ડિગ્રી તાપમાન નોંધાતા વુલર તળાવના નીર બરફમાં ફેરવાયા. પાણી થીજી જતા બોટિંગ પર બ્રેક લાગી. તળાવ પર કાચની જેમ બરફના ટુકડા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં બાળકોએ અનોખી રીતે ક્રિકેટની મજા માણી. સ્થાનિક તળાવ બરફમાં ફેરવાતા બરફના ગ્રાઉન્ડ પર બાળકો ક્રિકેટ રમ્યા. તળાવના થીજેલા પાણી પર ક્રિકેટ રમતા બાળકોનો વિડીયો થયો વાયરલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ. ઠેર ઠેર બરફ આચ્છાદિત પર્વતોનો સુંદર નજારો જોવા મળ્યો. રસ્તાઓ અને પહાડો પણ બરફમાં ઢંકાતા મંત્રમુગ્ધ કરી દેતા વિડીયો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત. હાડથી જવતી ઠંડીમાં ઠૂંઠવાયું જમ્મુ કાશ્મીર. માઇનસમાં તાપમાન નોંધાતા શ્રીનગરનું દાલ તળાવ પણ થીજ્યું. બરફ જામેલા પાણી વચ્ચે સ્થાનિકો નાવિકોને બોટિંગ કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઠંડીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીમાં ફસાયા 3 યુવકો. રાફ્ટિંગ કરતા સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો નદીમાં ફસાયા. એસડીઆરએફની ટીમે યુવકોનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના રોયલ મેળામાં તંત્રની બેદરકારી. બાળકોના જીવ સાથે રમત. ચાલુ રાઇડમાં દરવાજો ખુલી જતા બાળકો પટકાયા. સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ. રાઇડની સ્પીડ વધુ હોવાનો લોકોનો આરોપ. પોલીસે તાત્કાલિક મેળો બંધ કરાવ્યો. વડોદરામાં રોયલ મેળાના સુપરવાઇઝર અને રાઇડ ઓપરેટરની અટકાયત. મેળામાં રાઇડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવાઈ છે કે નહીં તે અંગે તપાસ. મેળાની આડમાં જુગારધામ ચાલતો હોવાની આશંકા. વડોદરાના રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટનાના સ્થળ પર ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. મેળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. મેળામાં રોજ દારૂની મહેફિલો ચાલતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. વડોદરામાં રોયલ મેળામાં થયેલ દુર્ઘટના મામલે સ્થાયી સમિતિના ચેરમેનનું નિવેદન. મેળાના આયોજકોએ મંજૂરી કરતાં વધારે રાઇડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા. આયોજકો સામે ગુનો નોંધી કડક પગલાં ભરવા સૂચના આપી હોવાનું ચેરમેને જણાવ્યું.
વડોદરામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસલ. માંજલપુરમાં રોયલ મેળામાં દુર્ઘટનાને લઈ તપાસ તેજ કરાઈ. એફએસએલ અને ફાયરની ટીમે હેલિકોપ્ટર રાઇડની તપાસ કરી. ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડ્યું હતું. ફરી મંજૂરી વગર ધમધમી રાઇડ્સ. વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટનાને લઈ ડીસીપીનું નિવેદન સામે આવ્યું. 4 રાઇડની મંજૂરી ન લેવાઈ હોવાનું સામે આવ્યું. પોલીસે કમિટી બનાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વડોદરાના રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડના રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં. અમદાવાદમાં તંત્રએ કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્પેક્શન કર્યું. કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં નાના બાળકો માટેની રાઇડ સહિત કુલ 40 રાઇડનું મેન્ટેનન્સ ચેક કરવામાં આવ્યું. કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે મુલાકાતીઓ. કોઈ અકસ્માત ન થાય તેને લઈ ચેકિંગ કરવામાં આવ્યું. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાની મબલક આવક. રાજ્ય સહિત રાજસ્થાનના ખેડૂતો પણ જીરું લઈને પહોંચતા યાર્ડમાં 8 થી 9 હજાર બોરીઓની આવક નોંધાઈ. જીરાનો 4400 થી 4500 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ડ્રાઈવર સાથે લૂંટ. અકસ્માત થયો કહીને ડ્રાઈવરને રોકાવી ગાડીના કાચ તોડીને લૂંટને અંજામ આપ્યો. સુરતના કીમ ગામ નજીક ચડ્ડી બનિયાનધારી ગેંગનું આતંક. પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના તસ્કરો ત્રાટક્યા. ઘરમાં ચોરીના પ્રયાસના નિષ્ફળતા મળતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા. સુરતના ગોડાદરામાં ગેસ લાઇનમાં લીકેજ થતા 3 લોકો દાઝ્યા. ખોદકામ વખતે ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી હતી. 3 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠાના પાલનપુરમાં ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા કિશોરીનું મોત. કિશોરી 15 મિનિટ સુધી બહાર ના આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કરી. અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તારમાં 4 સિંહોએ મારી લટાર. શિકારની શોધમાં 2 સિંહણ અને 2 સિંહબાળના આંટાફેરા સીસીટીવીમાં કેદ. રહેણાંક વિસ્તારમાં સિંહનો અવારનવાર આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. કચ્છમાં મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસે ટેન્કરમાં આગ લાગી. ટેન્કરમાં આગ લાગતા મચી હતી દોડધામ. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જેતપુરના ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં નાખવાના પ્રોજેક્ટનો વિરોધ. ખારવા સમાજે વેપાર ધંધા બંધ રાખીને વિરોધ કર્યો. સરકારના પ્રોજેક્ટને રદ કરવાની માંગ. સુરત મહાનગરપાલિકામાં સિક્યોરિટી એજન્સીના 45 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આક્ષેપ. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ મનપા કમિશનરને કરી રજૂઆત. વિવિધ વિભાગોમાં 1600થી વધુ સિક્યોરિટી ગાર્ડ અને સુપરવાઇઝર. વડોદરામાં રાઇડ દુર્ઘટનાને લઈને શહેરીજનોમાં રોષ. ઘટનાને પ્રત્યક્ષ જોનાર લોકોએ રાઇડ ફૂલ સ્પીડમાં હોવાનો કર્યો દાવો. બાળકોને લટકતા જોઈ રાઇડનો ઓપરેટર ભાગી ગયો હોવાનો આરોપ. મોઢેરા સૂર્ય મંદિર નજીક આવેલો હવા મહેલ ખંડેર હાલતમાં પ્રવાસન સ્થળ બની ગયો છે. અસામાજિક તત્વોનો અડ્ડો. દારૂની બોટલો, ગંદકી, કચરો અને બાવળની ઝાડીઓના કારણે હવા મહેલની હાલત દયનીય બની. હવા મહેલની સાર સંભાળ માટે તંત્ર ધ્યાન આપે તેવી માંગ. તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ યથાવત. ભૂતનાથના મહંત મહેશ ગિરી બાપુએ જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. ધાર્મિક જગ્યા પચાવી પાડી ખોટી રીતે ટ્રસ્ટી બન્યા હોવાનો આક્ષેપ. ગિરીશ કોટેચાએ મહેશ ગિરી બાપુના તમામ આક્ષેપોને ફગાવ્યા. કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું. માયારામ આશ્રમ અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા. બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની કરી સ્પષ્ટતા. ભાવનગરમાં ખાતરની થેલીમાં પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ. કનાળ ગામમાં 2 બોરી ખાતરમાંથી પથ્થર અને કાંકરાની ભેળસેળ જોવા મળતા ખેડૂતોમાં રોષ. ખાતરની અછત વચ્ચે ભેળસેળવાળું ખાતર મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા. પાલનપુરના વેડચા ગામે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ. કોઝવે પર ફરી વળ્યા ગટરના પાણી. ગ્રામજનો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ગીર સોમનાથમાં માછીમારોએ યોજી રેલી. વેરાવળમાં મોટી સંખ્યામાં એકઠા થઈ માછીમારોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું. દરિયામાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મામલે માછીમારોએ કર્યો વિરોધ. જો માંગ નહીં સંતોષાય તો માછીમારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. દરિયામાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના નિર્ણયનો જૂનાગઢમાં પણ વિરોધ. માછલીઓને નિરોગી રાખવા અને પોતાનો રોજગાર બચાવવા માછીમારોએ કર્યો વિરોધ. માંગરોળ અને ચોરવાડના માછીમારોએ કલેક્ટરને આવેદન આપીને પ્રોજેક્ટ રદ કરવા કરી માંગ.
ભરૂચના ઝઘડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણીનો મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો. સંદીપ પટેલની માનસિકતા ભાજપની ન હોવાનો વસાવાએ લગાવ્યો આરોપ. સંગઠનના કાર્યકરોની અવગણના કરાઈ હોવાનો વસાવાએ કર્યો આક્ષેપ. દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર. પીએમ પોષણ શક્તિ યોજના અંતર્ગત બનાવવામાં આવતા કેન્દ્રીય કિચનની કામગીરી બંધ કરવા માંગ. ગોધરા તાલુકાના પીપળિયા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં લેવાતો હોવાના આરોપ.